સ્મશાનનું સત્ય અને પલ્લીનો પ્રકાશ. જય માં વરદાયની. મિત્રો, આજે આપણે સ્મશાનમાં 1500 લોકો સાથે ભેગા થયા છીએ. જ્યાં શાંતિ છે ત્યાં સત્ય છુપાયેલું છે. કોઈ કહે છે ભગવાન નથી, ચમત્કાર નથી, દૈવી શક્તિ નથી, અને એ સાબિત કરનારને પિયુષભાઈ જાદુગરે 2 કરોડનું ઇનામ જાહેર કર્યું છે. તેમના પિતા ચતુરભાઈ ચૌહાણ છેલ્લા 60 વર્ષથી અંધશ્રદ્ધા સામે મશાલ જલાવી છે. તેઓ દેશભરમાં ફર્યા, પાલીતાણાથી વડોદરા સુધી. ભૂત પ્રેત, ચમત્કાર, અંધવિશ્વાસના ખોટા નાટકોને ખુલ્લું પાડ્યું. પણ હું પૂછું છું, આજે અહીં 1500 લોકોમાં કોઈ છે જે ઇનામ લેવા જશે? ના, કારણ કે માન્યતા પૈસાથી સાબિત થતી નથી, એ હૃદયથી જીવાતી છે. શ્રદ્ધા વ્યક્તિગત છે, પણ સુધાર સામાજિક છે. રૂપાલ પલ્લી જેવી પરંપરામાં પણ એ જરૂરી છે. હું 3 વર્ષથી અભ્યાસ કરી રહ્યો છું. ઘી અભિષેકની પરંપરાનો વિરોધ નથી કરતો, પણ એની બરબાદીનો પ્રશ્ન છે. અભિષેક પછી જે ઘી કાદવમાં મળે છે. અથર્વવેદમાં સંસ્કૃતમાં લખ્યું છે કે ધૃતમ મે મધુ મતમ, ધૃતમ મે મધુ મતનમ. અથર્વવેદ 9.5.6. તેનો ગુજરાતીમાં અર્થ: ઘી અમૃત સમાન છે, તેમાં મધુરતા, દિવ્યતા વસે છે. એટલે વેદો ઘીને દૈવી પદાર્થ માને છે, જે અન્ન, યજ્ઞ અને સમૃદ્ધિનું પ્રતીક છે. તે માં વરદાયિનીની પૂજાની પવિત્રતા સાથે યોગ્ય નથી. અમે ધર્મના વિરોધી નથી, અમે ધર્મની ગંદકી દૂર કરવાના પક્ષમાં છીએ. યાદ રાખો, ધર્મમાં સુધારો કરવા ધર્મની અંદર જ ઊભા રહેવું પડે છે, બહારથી પથ્થર ફેંકવાથી નહીં. હું જાણું છું, રૂપાલ ગામના લોકોની શ્રદ્ધા ઊંડી છે, પણ એ ભૂલી ગયા છે કે અભિષેક પછી કરોડો રૂપિયાનું પવિત્ર ઘી પગ નીચે કચડીને બરબાદ થાય છે. કેટલાય આ વાત બોલતા માર ખાતો, કેમેરા તૂટી ગયા, પણ સત્ય બોલવાની ઈચ્છા ન તૂટી, કારણ કે સત્ય દબાય છે, હારતું નથી. અને આજે પણ જે કોઈ પ્રેમથી, તર્કથી, પ્રશ્નપૂર્વક ચર્ચા કરે છે, તેમને ધમકી મળી રહી છે. રૂપાલ ગામમાં પગ મૂકશો તો હાડકા તોડી નાખશું. પણ હું આ વાત સ્પષ્ટ કરું છું, હું પરંપરાનો વિરોધ જરાય કરતો નથી. હું બરબાદી અને અંધશ્રદ્ધાનો વિરોધ કરું છું. તારીખ 17 અને 18 ઓક્ટોબર 2022ના રોજ જ્યારે કોઈ મને ઓળખતું પણ નહોતું, ત્યારે મેં રૂપાલ ગામમાં દરેક વર્ગને મળ્યો હતો. ટ્રસ્ટી, સરપંચ, સામાન્ય લોકો, વાલ્મીકી સમાજ જેઓ ગામના રસ્તાનું ઘી લેવા હકદાર છે, રાવળ સમાજ જેઓ મંદિરમાં અભિષેક પછીના ઘી લેવાના હકદાર છે. બધા પાસેથી હાઇડ કેમેરાથી ખાનગી મોબાઈલ એપ્લિકેશન દ્વારા રેકોર્ડિંગ કર્યું છે, અને આ બધું ફેસબુક અને યુટ્યુબ પર જનહિતમાં જાહેર કર્યું છે. કારણ એક જ: સત્ય છુપાવવાથી પરંપરા બચતી નથી, તે ખોટી માન્યતાઓના ભાર નીચે દબાઈ જાય છે. ધર્મ એ પ્રકાશ છે, અને જે પ્રકાશથી ડરે છે તેને અંધકાર જ ગમે છે. ચાલો અંધકાર નહીં, પ્રકાશ ફેલાવીએ. વિવાદ નહીં, સમજણ ફેલાવીએ. ધમકી નહીં, તર્ક બોલે. શ્રદ્ધા જીતે એ માર્ગે ચાલીએ. સમય હવે સોશિયલ મીડિયાનો છે. હવે રીલથી પણ ક્રાંતિ કરી શકીએ છીએ. રીલથી જે સત્ય બતાવી શકીએ છીએ, એથી હું સૌને કહું છું, રીલ બનાવો, શેર કરો, ફોરવર્ડ કરો. માત્ર ક્લિપ નહીં, પણ જાગૃતિ ફેલાવો. રૂપાલ પલ્લીનો સાચો અર્થ એ છે: પરંપરા પણ ટકી રહે અને ઘી જેવી સંપત્તિ પણ બચી રહે. સાચી રીત એ જ છે: સાપ પણ મરે અને લાકડી પણ ના તૂટે. સત્ય એ પ્રકાશ છે, અને જે પ્રકાશથી ડરે છે તેને અંધકાર જ ગમે છે. ચાલો અંધકાર નહીં, પ્રકાશ ફેલાવીએ. વિવાદ નહીં, સમજણ ફેલાવીએ. ધમકી નહીં, તર્ક બોલે. શ્રદ્ધા જીતે એ માર્ગે ચાલીએ. તમારા વિચાર કોમેન્ટમાં જરૂર લખજો. જય માં વરદાયિની. રાધેશ્યામ રૂપાલ પલ્લી. ફોન 7016159450, અમદાવાદ.